મિત્રો મોરબીના કૂવામાં પાણી કેમ જાતે ડોલી રહ્યું છે તેનું મિત્રો રહસ્ય જાણીને તમે પણ મિત્રો ચોંકી જશો। તો પહેલાં મિત્રો આ ભાઈ જણાવી રહ્યા છે, આપણે મિત્રો શું છે રહસ્ય તે પહેલાં સાંભળી લઈએ। ચલો। હું મહાવીરસિંહ જાડેજા વીરપડાથી। હમણાં થોડા દિવસથી આપ સમાચાર જોતા હશો કે કૂવાની અંદર પાણીની જે હલચલ હતી તે સોશિયલ મીડિયામાં વાયરલ ઘણી બધી જગ્યાએ વિડીયો થયો। તો તેમાં આજ સવારે જ મારે કલેક્ટરશ્રી સાથે વાત થઈ હતી, તેમજ જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તેની સાથે પણ વાત થઈ હતી। એટલે તેઓનો અમે રિપોર્ટ અહીંયાથી કરાવ્યો, પરંતુ તેમાં બીજી કોઈ મુવમેન્ટ જોવા મળતી નથી। અને બીજું તો ખાસ એ છે કે આ સ્થળ ઉપરથી અમે જોવી એટલે અત્યારે જે જગ્યાએ કૂવો કરવામાં આવ્યો છે એ કૂવાનું જો તમે એની ડીપ જોવામાં આવે તો એ ફક્ત 17 થી 18 ફૂટની ડીપ છે। બીજું 3-4 મહિના પહેલાં જ આ કૂવો બનાવવામાં આવ્યો છે અને કૂવાની અંદર વોટર રિસોર્સ માટે આ કેનાલનું પાણી છે એની બાજુમાં એક્ઝેક્ટ હાઈવેથી તમે જોશો એટલે 10 થી 12 ફૂટ કેનાલ છે। કેનાલનું પાણી અત્યારે સતત ભર્યું છે। એક્ઝેક્ટ એની બાજુમાં 5x5ની કુંડી છે, એ કુંડીની અંદરથી 3 ફૂટનો પાઇપ સીધો જ કૂવાની અંદર પસાર કર્યો છે। એટલે કે એનાથી શું છે, કૂવો રિચાર્જ થઈ શકે એ આખી સિસ્ટમ છે। એ પ્રેસ મીડિયાવાળાએ કોઈ એના ઉપર ધ્યાન દીધું નથી। ખરેખર આ બાબત જોઈ હોત તો તરત એમને ખ્યાલ આવી જાત કે આના કારણે આની મૂવમેન્ટ છે પાણીની એ થઈ શકે છે। આ જ કૂવાની અંદર થતી હોય તો આ બાજુમાં બીજો કૂવો છે એમાં કેમ કોઈ પણ જાતની મૂવમેન્ટ તમને પાણીની જોવા મળતી નથી। એટલે મારી ખાસ તો બધાને નમ્ર વિનંતી છે કે આનું કોઈ બીજું સાયન્ટિફિકલી રીઝન નથી। મહેરબાની કરી અને ખોટી અફવાથી દોરાય અને આપ લોકો બધા એવું નક્કી કરો કે વીરપડા ચાલો આપણે આ જગ્યાએ જોવા જાય શું છે તો એવી કોઈ બાબત નથી। આ એક સિમ્પલ બાબત છે અને એર અને પાણીનું પ્રેશર બેયના લીધે જ ખાલી આ કૂવામાં જે પાણીની મૂવમેન્ટ જોવા મળે છે। એટલે આપ લોકો ખોટી અફવામાં ખોટા ભ્રમમાં ન ફેલાશો એ મારી આ બધા। તો મિત્રો આપણે આ વિડીયો પૂરો સાંભળી લીધો। જે ભાઈ જણાવે છે કે સાઈડમાં જે કુંડી બનાવેલી છે આગળથી પાણી તેમાં રિચાર્જ થાય છે, તેના લીધે મિત્રો આવું થઈ રહ્યું છે। તો મિત્રો તમારું શું કહેવું થાય છે એ કમેન્ટ કરી દેજો, કારણ કે મિત્રો તે કુંડી બનાવેલી છે જે થોડી દૂર છે, તો તેનાથી આવું થતું હોય તેવું લાગી નથી રહ્યું। આનું કારણ કંઈક બીજું મને તો લાગી રહ્યું છે, પરંતુ મિત્રો તમારું શું કહેવું થાય છે તમે પણ એક કમેન્ટ કરી દેજો। અને મિત્રો આ વિડીયો માહિતી અને જાણકારી માટે હતો, માટે મિત્રો કોઈએ દિલ પર લેવું નહીં। અને મિત્રો ચેનલ પર નવા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મિત્રો નવા વિડીયોના કોઈ નવા ન્યૂઝ આવે કે હું તરત જ મૂકીશ તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય। બાકી મિત્રો તમારું શું માનવું છે એક કોમેન્ટ જરૂરથી કરી દેજો। જય માતાજી।